નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના હિન્દી વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેની જે બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજી સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે, ત્યાંથી તમે આપણી બધી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્ન પ્રકાર અનુસાર ભારાંક એટલે કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારથી શરૂઆત કરીએ તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ 14 પૂછાશે જેના 14 ગુણ રહેશે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન જે તમારે 20 પૂછાશે જેના 20 ગુણ। ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન બીજો પ્રકાર 5 પ્રશ્ન પૂછાશે જેના 10 ગુણ એટલે કે 2 ગુણના પ્રશ્ન। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્ન જેમાં ત્રીજો પ્રકાર તે તમારે 3 પૂછાશે જેના 9 ગુણ એટલે કે 3 ગુણના પ્રશ્ન। ત્યાર પછી દીર્ઘ પ્રશ્ન પૂછાશે 2 પ્રશ્નો પૂછાશે જેના 10 ગુણ રહેશે। ત્યાર પછી નિબંધાત્મક પ્રશ્ન 1 પૂછાશે જેના 7 ગુણ રહેશે। આ રીતે કુલ 55 પ્રશ્ન હશે અને 80 ગુણ તમારા પૂર્ણ થશે। ત્યારબાદ વિભાગ અનુસાર ગુણભારની વાત કરીએ। વિભાગ અનુસાર ગુણભાર તો કે ગદ્ય વિભાગ 18 ગુણનો છે, પદ્ય વિભાગ વિભાગ બી 18 ગુણનો, વ્યાકરણ વિભાગ વિભાગ સી તે 18 ગુણનો અને લેખન વિભાગ વિભાગ ડી એ તમારે 26 ગુણનો રહેશે। આ રીતે કુલ 80 ગુણ પૂર્ણ થશે। ત્યારબાદ માળખું જોઈએ પ્રશ્નપત્રનું કઈ રીતે પૂછાશે। વિભાગ એ ગદ્ય વિભાગની વાત કરીએ જે 18 ગુણનો છે, તેમાં સૌપ્રથમ વસ્તુનિષ્ઠ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો કે ઉત્તર લીખીએ। પ્રશ્ન ક્રમાંક 1 થી 9 રહેશે જેના 9 ગુણ। ત્યારબાદ એક વાક્યમાં ઉત્તર લીખીએ પ્રશ્ન ક્રમાંક 10 અને 11 જેના 2 ગુણ। 2-3 વાક્યમાં ઉત્તર લીખીએ 2 છે, 2માંથી 1નો જવાબ લખવાનો છે, પ્રશ્ન ક્રમાંક 12 રહેશે જેના 2 ગુણ। 4-5 વાક્યમાં ઉત્તર લીખીએ ગમે તે એકનો જવાબ લખવાનો છે, પ્રશ્ન ક્રમાંક 13 અને તેના ગુણ 3 રહેશે। આશય સ્પષ્ટ કીજીએ 2માંથી 1 પ્રશ્ન લખવાનો છે, પ્રશ્ન ક્રમાંક 14 જેના 2 ગુણ રહેશે। ત્યારબાદ વિભાગ બી પદ્ય વિભાગની વાત કરીએ જે 18 ગુણનો છે, તેમાં હેતુલક્ષી પ્રશ્નો કે ઉત્તર લીખીએ પ્રશ્ન ક્રમાંક 15 થી 23 રહેશે જેના 9 ગુણ। એક વાક્યમાં ઉત્તર લીખીએ પ્રશ્ન ક્રમાંક 24-25 જેના 2 ગુણ। ત્યાર પછી 2-3 વાક્યમાં ઉત્તર લીખીએ 2માંથી 1નો જવાબ લખવાનો છે, જેમાં પ્રશ્ન ક્રમાંક 26 જેના 2 ગુણ। 4-5 વાક્યમાં ઉત્તર લીખીએ ગમે તે એકનો જવાબ લખવાનો રહેશે, પ્રશ્ન ક્રમાંક 27 જેના 3 ગુણ। આશય સ્પષ્ટ કીજીએ ગમે તે એકનો જવાબ લખવાનો રહેશે, પ્રશ્ન ક્રમાંક 28 જેના 2 ગુણ રહેશે। ત્યારબાદ આગળ વધીએ વ્યાકરણ વિભાગની વાત કરીએ જે 18 ગુણનો રહેશે, તેમાં સૌપ્રથમ કહાવત કા સહી અર્થ લીખીએ। અહીં તમે જોઈ શકો છો ગુણ બધાના તમારે 1-1 નહીં પરંતુ અમુકના 1 ગુણ છે જ્યારે અમુકના 2 ગુણ રહેશે। તમારે कहावत का अर्थ स्पष्ट कीजिए 1 गुण में पूछाते। त्यारबाद शब्द समूह के लिए 1 शब्द 1 गुण, संधि को छोड़िए तेना पण 1 गुण, ते पछी संधि को मिलाइए तेना 1 गुण रहेशे। मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए 2 गुण में। विरोधी शब्द लिखिए प्रश्न क्रमांक 34 થી 35 तेना 2 गुण। पर्यायवाची शब्द प्रश्न क्रमांक 36-37 जेना 2 गुण। भाववाचक संज्ञा जेना 2 गुण रहेशे। त्या पछी निम्नलिखित शब्दों के विशेषण बनाइए तेना 2 गुण। कर्तृवाचक संज्ञा लिखिए तेना पण 2 गुण અને શબ્દો કે સમાસ પહોંચાડીએ તેના પણ તમારે 2 ગુણ રહેશે। ત્યારબાદ લાસ્ટ વિભાગ ડી લેખન કાર્ય હોય છે જે 26 ગુણનો પૂછાશે, તેની વાત કરીએ। સૌપ્રથમ ટિપ્પણી लिखिए, निम्नलिखित किसी एक विषय पर 1 टिप्पणी लिखिए। प्रश्न क्रमांक 46 હશે જેના 2 આપેલા છે, 2માંથી 1 લખવાનું રહેશે જેના 3 ગુણ રહેશે। ત્યારબાદ પરિચય को पढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। प्रश्न क्रमांक 47 થી 52 જેમાં તમારે 6 ગુણ રહેશે। पत्र लिखिए प्रश्न क्रमांक 53 જેના 5 गुण। कहानी लिखकर शीर्षक एवं बोध लिखिए प्रश्न क्रमांक 54 જેના 5 गुण રહેશે। તે પછી किसी एक विषय पर करीब 150 शब्दों में निबंध लिखिए। 3 હશે, 3માંથી ગમે તે 1 લખવાનો રહેશે જેના તમારે 7 ગુણ રહેશે। તો આ હતી ધોરણ 10ની પ્રથમ પરીક્ષા 2024 માટેની હિન્દી વિષયની બ્લુપ્રિન્ટ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે।
આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.